કેમ છો મારા વાલા પ્યારા બચ્ચા પાર્ટીઓ? ઓલ વેલ, મજામાં ને? બહુ વાર વાતો કરી આપણે, શરૂઆતમાં બધી બહુ વાતો કરીએ છીએ, સમય બગડે છે આપણો. શરૂ કરી દઈએ 7.20 નંબર. જો શું કહેવા માંગે છે 7.20 માં ઓક્સિજન અણુનું દ્રવ્યમાન, ઓક્સિજન અણુનું દળ, એને હું કહી દઉં m. કેટલું છે તો 5.3 5.3 into 10 raised to minus કઈ ગયુલા 26 kg, રાઈટ? આ એનું દળ આપેલું છે અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા એટલે I આપેલું છે 1.94 into 10 raised to minus 46 kg મીટર સ્ક્વેર, આવું આપેલું છે. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ છે. v સરેરાશ ઝડપ આપી છે 500 મીટર પર સેકન્ડ, રાઈટ? પછી કીધું છે તેના ભ્રમણની ગતિ ઊર્જા એ તેના સ્થાનાંતરણની ગતિ ઊર્જાથી 2/3 છે, રાઈટ? ધ્યાન રાખજો, પરિભ્રમણની ગતિ ઊર્જા, પરિભ્રમણની ગતિ ઊર્જા બરાબર 2/3 સ્થાનાંતરણની ગતિ ઊર્જા, સ્થાનાંતરણની ગતિ ઊર્જા, આવું આપણને આપી જ દીધું છે, રાઈટ? તો અણુનો સરેરાશ કોણીય વેગ શોધો, ઓમેગા પૂછ્યું છે પ્રશ્નમાં. પરિભ્રમણની ગતિ ઊર્જા તો સૂત્ર થઈ શકશે 1/2 I ઓમેગા સ્ક્વેર. 2/3 સ્થાનાંતરણની ગતિ ઊર્જા 1/2 mv સ્ક્વેર. બચ્ચા પાર્ટી 1/2 1/2 કેન્સલ. ઓમેગા સ્ક્વેર, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2mv સ્ક્વેર અપોન 3I. કિંમત મૂકી દઉં પછી વર્ગમૂળ શોધીએ. 2 m ની વેલ્યુ 5.3 into 10 raised to minus 26, વેગ છે 500 અને એનો વર્ગ કરવાનો છે એટલે 500 ગુણાકારમાં 500 ના છેદમાં 3 I જડત્વની ચાક માત્રા 1.46 10 raised to minus 46. હવે તમને જે જવાબ મળશે તે ઓમેગા સ્ક્વેર નો હશે. 10 ની ઘાત ને જો હું એડજસ્ટ કરું તો વાલા બચ્ચાઓ 46 અને 26, તો અહીંયા આવશે 10 ની પ્લસ 20, બરાબર? હવે આ ઓમેગા સ્ક્વેર આવ્યું તો ઓમેગા શોધશો તો 10 ની માઈનસ 10 ની પ્લસ 10, આ એનો જવાબ થશે. હા, તમારે જે કઈ દશાંશને ખસેડીને એડજસ્ટ કરવાનું છે કરી લેવાનું. એકમ થઈ શકશે રેડિયન પર સેકન્ડ, રાઈટ? બસ આ તમારો આન્સર થઈ ગયો. સહેલો છે દાખલો પ્રમાણમાં, હે ને? ઓકે, ઠીક है स्क्रीनशॉट वाला ભૂલકાઓ. બીજો દાખલો 7.21 નંબર. શું કહેવા માંગે છે દાખલામાં? તો જો 30 ડિગ્રીના ખૂણે નમેલ એક ઢળતા પાટિયા ઉપર એક નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. અત્યાર સુધી નળાકાર ગબડીને નીચે આવતો તો એવું લેતા હતા, અહીંયા તે ઉપર જાય છે. θ is equal to 30 ડિગ્રી, રાઈટ? બીજું તો આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિ ધરાવે છે એટલે એનો વેગ v is equal to 5 મીટર પર સેકન્ડ. તો પહેલો પ્રશ્ન છે, નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઊંચે જશે? કેટલો ઊંચે જશે? હવે આ ગતિની અંદર મને સમયનો કોઈ ઉલ્લેખ આપેલો નથી એટલે મારે ગતિ રેખીય, કારણ કે ઊંચે નીચે એટલે રેખીય ગતિની વાત થઈ. તો આવી ગતિમાં કયા સમીકરણનો ઉપયોગ કરી શકાય? તો અચળ પ્રવેગી ગતિના જે 3 સમીકરણ છે એમાંનું છેલ્લું એટલે કે ત્રીજું સમીકરણ સંદર્ભ આપી દો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ક્લિયર? આ સમીકરણનો મારે ઉપયોગ કરવો છે
કેટલે ઊંચે જશે તો ઊંચે જાય એટલે અંતિમ વેગ શૂન્ય થઈ જાય મેક્સિમમ હાઈટ પર કોઈ પણ પદાર્થ માટે. v0 પ્રારંભિક વેગ કેટલો છે એ મને માહિતી છે, એ પ્રવેગ કેટલો છે ખબર નથી, તો મારે આ એ શોધવાનો તો d મળી જશે. કરેક્ટ? તો સૌથી પહેલા અહીંયા હું ગબડીને ઢાળ પર ઉપર તરફ જતા કયો પદાર્થ કીધો છે? નક્કર નળાકાર. જતા નક્કર નળાકાર માટે પ્રવેગ નું સૂત્ર આપણને ખબર છે, યાદ છે, શીખવાડેલું છે. પ્રવેગ a is equal to g sin theta divided by 1 plus k square upon r square. ઋણ નિશાની મૂકી છે. કેમ? તો કહી દો. ઋણ નિશાની નળાકાર ઉપર તરફ જાય છે માટે છે. રાઈટ? આ ઋણ નિશાનીનું મહત્વ સમજાવ્યું. હવે નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા નક્કર નળાકાર માટે તેની ભ્રમણાક્ષ, કઈ ભ્રમણાક્ષ? કેન્દ્રમાંથી પસાર થતી તેની ભ્રમણાક્ષને અનુલક્ષીને I is equal to 1/2 mr square માટે ચક્રાવર્તન ત્રિજ્યા k square is equal to ચક્રાવર્તન ત્રિજ્યા k square is equal to r square by 2 મુકતા માટે a is equal to minus g sin theta divided by 1 plus k square ની જગ્યાએ વાલા બચ્ચાઓ r square by 2 અને r square કેન્સલ થઈ ગયા, તો g sin theta બે અહીંયા આવશે અને એક આની સાથે એટલે 3/2, તો 2/3 g sin theta. બસ કિંમતો મૂકી દઈએ વાલા બચ્ચાઓ. તો a is equal to આ બધા માઈનસ છે, ધ્યાન રાખજો. 2/3 g ની વેલ્યુ 9.8 અને બીજું રહ્યું તે sin 30. થીટા આપેલા છે, તો હવે 2/3 માઈનસ into 9.8 અને sin 30 1/2. 2 કેન્સલ. તો હવે પ્રવેગની કિંમત શું થશે? તો a is equal to 3.8 છે એટલે 2, રાઈટ? 3.8 20 બાકી રહેશે એટલે અરાઉન્ડ 6 સમથિંગ થઈ શકશે, રાઈટ? 3.267 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો, સમજાઈ ગયું આટલે સુધી? રાઈટ? અહીંયા મારે એક વાક્ય લખવાનું રહેશે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. તમને થાય કે આ સૂત્ર અહીંયા કેમ વાપર્યું? ભાઈ આપણે ઊંચાઈ શોધી રહ્યા છીએ, ભ્રમણ ભલે થાય, ઊંચાઈ શોધી રહ્યા છે, તો આ સૂત્ર લખ્યું. હવે આ સૂત્રમાં કઈ કિંમત બદલાશે તો લખીએ મહત્તમ ઊંચાઈએ v બરાબર 0. v0 કેટલા લઈશું? તો v0 તો આપેલા છે, જોઈ લો, પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ. તો અહીંયા લખી શકું ઓકે, એ પણ આપેલા છે, d શોધવાના છે, બસ આટલી જ કિંમત જરૂરી છે. તો 0 માઈનસ 5 નો વર્ગ બરાબર માઈનસ 2, એની વેલ્યુ 3.267 અને d બચા બારડી 25 માઈનસ 2 into 3.67 into d. વાલા મારા બાળકો માઈનસ માઈનસ ગયા, તો d is equal to 25 divided by 2 into 3.67. ઓકે, કઈક અલગ થયું, 3.267 રાઈટ? તો આના ઉપરથી d નો જવાબ મળશે. d is equal to 3.826 મીટર, રાઈટ? આ એનો સાચો જવાબ બિલકુલ તમને મળ્યો.
એટલે કે નળાકાર D is equal to 3.826 મીટર ઊંચાઈ સુધી જશે. બોલો, સમજાઈ ગયું? આ ગુણાકાર ભાગાકાર તમારે જોઈ લેવાનો હો. કારણ એવું છે કે મારી પાસે જે જવાબ છે હું લખી દઉં છું, તમને જે જવાબ મળે હું અહીંયા તમારે અહીંયા લખી નાખવાનો. હું વારંવાર કહેતો હોઉં છું તમને, હે ને? ઓકે, ફરીથી આગળની બાબત માટે શું કરીશું હવે? તો હવે પ્રશ્ન પૂછ્યો છે બીજો. આ બધું એ સમજાયો હો મારા વાલા બાળકો, નંબર એ સમજાય. નંબર બી શું કહે છે? તો નંબર બી બચ્ચા પાર્ટી એવું કહે છે કે તળિયે પાછા આવવા માટે તેનો કેટલો સમય લાગશે? ભાઈ તળિયે આવવાનું તો ઉપર તો જવું પડશે ને પેલા, હે કે નહીં? તો તળિયે આવવા માટે સમય કેટલો લાગશે તો એ શોધી નાખીએ. તો લખીએ, નળાકારને D ઊંચાઈ સુધી જવા માટે D is equal to V0t plus 1/2 AT square. સૂત્ર પરથી સૌથી પહેલા તો D ખબર છે V0, તો લખી શકાય અહીં પ્રારંભિક વેગ બરાબર 0. કેમ? મહત્તમ ઊંચાઈએ એનો અંતિમ વેગ 0 હોય તો ત્યાંથી એ ગતિની શરૂઆત કરે છે. મહત્તમ ઊંચાઈએ v બરાબર 0. બસ સમય શોધવાનો છે. તો d ની કિંમત લખીશ વાલા મારા ભૂલકાઓ 3.826 is equal to 0 plus 1/2. પ્રવેગની જે કિંમત છે તે આપણી પાસે હવે 3.267. હવે અહીંયા પ્લસ થઈ ગયો એવું જોયું તમે? સમય ઋણ ના હોય. 3.826 into 2 divide, આ 0 ની જરૂર નથી એટલે આ છેદમાં આવી જશે. 3.267 is equal to t square. માટે t is equal to blank second. આનો જવાબ છે આવે તે, રાઈટ? ઓકે, હવે પાછું જેટલો સમય ઉપર જતા થાય એટલો જ સમય નીચે આવતા થાય. નળાકારને મહત્તમ ઊંચાઈ પર પહોંચતા જેટલો સમય થાય, રાઈટ, તેટલો જ સમય નીચે આવતા થાય, રાઈટ? માટે કુલ સમય બરાબર 2 into t. મારા વાલા ભૂલકાઓ t તો છે જ, તો ટોટલ સમય કરી નાખવાનો તમારે. જે જગ્યા ખાલી રાખું છું ગણતરી તમારે મને આપવાની રહેશે, કરેક્ટ? તો દાખલો પૂરો, જગ્યા આપી. યસ મારા વાલા ભૂલકાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો વધારાના સ્વાધ્યાયમાંથી 7.22. ઘણા બધા બાળકો 11મા ધોરણમાં આ વધારાનું સ્વાધ્યાય એટલે આપણા કામનો નથી એમ કરીને છોડી દેતા હોય છે, પણ ખરેખર એવું નથી. તમે તમારા ફ્યુચરમાં જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો ને એનો બેઝ છે આ બધું. અને દાખલા એ તમારું સ્કિલ છે. આ જે દાખલો ગણીશું ને કેટલી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ એની અંદર હોય છે. બહુ લાંબો દાખલો હોય એટલે તમારા ટીચર તમને છોડાઈ દે કે ચાલો આ નહીં કરવાનો, ચાલશે, નહીં પૂછો, તમે ખુશ થઈ જાઓ કે આ સર દાખલો નહીં પૂછે. પણ વાલાઓ, એ નથી પૂછવાનો એમ કરીને તમે તૈયાર ના કરશો, પણ એને સમજો તો ખરા, એને તૈયાર તો કરો. એક્ઝામ ટાઈમે છોડ દેજો, કઈ વાંધો નથી, પણ હાલમાં સમજી લેવો જરૂરી છે, તૈયાર કરી લેવો જરૂરી છે. ફ્યુચરની એક્ઝામ તમારે જ આપવાની છે, તમારા ટીચરે નથી આપવાની, હે ને? તૈયારી તમારી હોવી જોઈએ. વાલા બચ્ચાઓ 7.22 શું કે છે? આકૃતિ 7.40 પાછળ આપી છે, જો, રાઈટ? 7.40 માં બતાવ્યા પ્રમાણે BA અને CA બાજુઓ કે જેની લંબાઈ 1.6 મીટર છે તેવી એક નિસરણી A પરથી લટકાવેલ છે. હવે પહેલા હું આકૃતિને સાથે સાથે તમને સમજાવતો પણ જાઉં કે શું કહેવા માંગે છે તે. આવી રીતે એક નિસરણી અહીંયા નામ આપ્યું છે A, રાઈટ?
આ એનો બેઝ છે પાય. એમણે એને ભેગા નથી કર્યા પણ આપણે એને ભેગા કરી દીધા છે આપણી સરળતા માટે. રાઈટ. બીજું AB અને CA ની લંબાઈ 1.6 મીટર. બચ્ચા પાર્ટી આની આખી લંબાઈ અને આની આખી લંબાઈ 1.6 મીટર. કોઈ એક બાજુ લખી દે 1.6 મીટર. ઓકે. 0.5 મીટર ના એક દોરડા DE ને નિસરણીની અર્ધ વચ્ચે બાંધેલ છે. આકૃતિ જોજો, D અને E અર્ધ વચ્ચે બાંધેલ છે એટલે તમે નિસરણી જોઈ હશે લાંબી આમ, એની અંદર વચ્ચે કંઈક લોખંડનો ભાગ સપોર્ટ માટે આવે જેથી કરીને ગબડી ના જાય અથવા તો સરકી ના જાય. તો આવો એક ભાગ અહીંયા તમને લેવાનું કીધું છે. રાઈટ. અર્ધ વચ્ચે એનો મતલબ કે એક્ઝેક્ટ મિડલ પોર્શનમાં અહીંયા આવી રીતના. તો આને નામ D અને આને નામ E આપણે આપી. એની લંબાઈ 0.5 છે. પછી આપણે લખતા જઈએ છીએ B એ બાજુ સાથે B થી 1.2 મીટર. અર્ધ વચ્ચેનો ભાગ 1.6 એટલે 0.8 અને 0.8. રાઈટ. 1.2 મીટર પર 1.2 એટલે 0.8 અને 0.4 એટલે અહીંયા એક્ઝેક્ટ મિડલમાં. પાછું શું કીધું છે? F થી 40 કિલોગ્રામ વજન લટકાવવામાં આવે. આ બિંદુને હું F નામ આપી દઉં. અહીંથી આ નીચે તરફ 40 કિલોગ્રામ 40 kg વજન લટકાવ્યું છે. ભોંયતળી અને ઘર્ષણ રહિત ધારીને નિસરણીના વજનની અવગણના કરીને દોરડાને તણાવ અને નિસરણી પર ભોંયતળિયા દ્વારા લગાડવામાં આવેલ બળ શોધો, જેની કિંમત 9.8 તો યુનિવર્સલ છે. સૂચના ખાસ અગત્યની છે. નિસરણીના દરેક બાજુનું સંતુલન અલગ અલગ ધ્યાનમાં લો. હવે જે વધારાની માહિતી મારે તમને આમાં એડ કરીને આપવાની છે તે સૌથી પહેલી વાત તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થાય. તો આ ખૂણો પણ થીટા થાય તો આ ખૂણો પણ થીટા જ થાય. કેમ? તો કે આની સામે આ બાજુ અને આની સામે આ ખૂણો. મતલબ હું લખી શકું કે આકૃતિ પરથી ખૂણો ABC is equal to ખૂણો ADE is equal to ખૂણો AED is equal to ખૂણો ACB બરાબર થીટા. બરાબર. આટલી માહિતી. બીજું, હવે હું જે વજન લટકાવ્યું છે એની જરા વાત કરી લો. તો F પાસે વજન W is equal to mg. m એટલે 40, g એટલે 9.8. તો વાલાઓ W નો જે જવાબ આવશે તે તમને મળી શકશે 392 ન્યૂટન. જરૂરી છે આગળ એટલા માટે. બરાબર. હવે ઘણી બધી વાત લંબાઈને અનુલક્ષીને કરવાની છે, બિલકુલ ધ્યાન રાખીને જોજો. રાઈટ. તો હવે હું જે લખું છું તે દોરડાની લંબાઈ બરાબર DE is equal to 0.5 મીટર. બરાબર. હવે એનો અડધો ભાગ અહીંયાથી કરીશું. આ બિંદુને નામ આપી દઉં છું A ડેશ. રાઈટ. જો આ આખી લંબાઈ 0.5 હોય તો આ બાજુ અને આ બાજુની લંબાઈ અડધી અડધી થાય. 0.5 માટે D A ડેશ બરાબર E A ડેશ બરાબર 0.5 ના છેદમાં 2 બરાબર 0.25 મીટર. આ બધી ઇન્ફોર્મેશન જઈ રહી છે, ધ્યાનથી ખાલી સમજવાની છે. હવે માહિતી મળી ગઈ. એના પછીની માહિતીમાં તમે આવું લખી શકો છો કે AB બરાબર AC બરાબર 1.6 મીટર. રાઈટ. એવી જ રીતે AD બરાબર DB બરાબર AE બરાબર EC બરાબર 0.8 મીટર.
બરાબર. હવે મારે અંતર જોઈએ છે B થી F સુધી. તો એ કેટલું થાય? BF it is equal to BD plus DF it is equal to 0.8 plus 0.4 બરાબર 1.2 મીટર, રાઈટ. માટે AF કેટલું થઈ જાય? તો AF is equal to, ડાયરેક્ટ લખી શકો છો તમે કે AF is equal to AB minus BF is equal to 1.6 minus 1.2 it is equal to 0.4 મીટર. બોલો, કોઈ તકલીફ? આ તો બધી પ્રાથમિક માહિતી ચાલે છે આકૃતિ પરથી, હજી તો દાખલો ગણવાની શરૂઆત જ નથી કરી ભાઈ આપણે, રાઈટ. બીજો, આને હું નીચે તરફ લંબાવીશ અહીંથી આટલે સુધી, અને આ બિંદુને નામ આપું છું F'. તો આ પણ મધ્ય બિંદુ હશે. F' એ DA' નું મધ્ય બિંદુ છે. F' એ DA' નું મધ્ય બિંદુ છે. માટે DF' is equal to F' A' is equal to 0.5 divided by 2. આખી લંબાઈ 0.25 divided by 2, અથવા એવું ના લખવું હોય તો ડાયરેક્ટ DA' by 2. હવે DA' આમાંથી શોધી નાખો. DA' 0.25 માટે DF' is equal to F' A' is equal to 0.25 divided by 2 and that is equal to 0.125 મીટર. હા, બધું જ એકમ મીટરમાં છે. ઓકે, હવે આટલો કાર્યક્રમ પત્યો. બધા લંબાઈની માહિતી મને મળી ગઈ. હવે શું કરવાનું થશે તે પાઠ્યપુસ્તકની જરૂરિયાત પ્રમાણમાં ઓછી છે. મૂક્યો આપણે હમણાં એને. આપણી પાસે અહીંયાના લંબ બળને શોધવા છે અને આની અંદરનું તણાવ બળ શોધવું છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ B અને C પાસે લંબ બળ NB અને NC છે. હવે લંબ બળ એટલે અહીંયાથી હું આવી રીતના બતાવીશ. આને કહીશ NB અને આને કહીશ વાલા બચ્ચાઓ NC. સમજાય એવી વાત છે? ઓકે, દોરીમાં તણાવ બળ T છે. તો અહીંયાથી આ બાજુનો ભાગ આ તરફ તણાવ બળ લગાડશે અને આ બાજુનો ભાગ આ તરફ તણાવ બળ લગાડશે. T થઈ શકશે, કરેક્ટ? આટલે સુધી. હવે નિસરણીના ઉર્ધ્વ સંતુલન માટે, ઉર્ધ્વ એટલે y દિશામાં, તો ધ્યાન રાખજો નિસરણીના આ બધી માહિતી આકૃતિ ઉપરથી બનાવી, કશું જ ગોખ્યું નહીં આપણે. જોયું તમે એવું? હા, ક્રમ આગળ પાછળ થઈ જાય એની ચિંતા નથી, કારણ કે આપણે જ ઉપયોગમાં લેવાનું છે એટલે આપણને ખબર હોય છે કઈ કિંમત કેવી રીતના છે. ઓકે, નિસરણીના ઉર્ધ્વ સંતુલન માટે શું થવું જોઈએ? તો પ્રશ્ન છે એના પ્રમાણે NB plus NC is equal to W. માટે NB plus NC is equal to, આપણે W ની કિંમત શોધી નાખી જો 392, રાઈટ વાલા બચ્ચાઓ? આને નંબર 1 આપ્યો, આને નંબર 2. થોડુંક અલગ અલગ પેનથી એટલા માટે લખું છું કે જ્યાં જ્યાં પોઈન્ટ્સ બદલાય ત્યાંની માહિતી તમને એક્ઝેક્ટલી મળતી રહે. સાચું? બસ. હવે પછી તમારી પાસે જે બીજું આવે છે તે બે બાજુના ભાગ અલગ અલગ કર્યા છે, અહીંયા અને અહીંયા. આને નામ તો A' આપી દીધું, એવું આને નવું નામ આપી દઈએ આપણે C'. બરાબર? હવે હું ડાબી બાજુનું સંતુલન લઉં છું અથવા AB બાજુનું સંતુલન એને અનુલક્ષીને, રાઈટ?
હવે ચાકગતીય સંતુલન આવવાનું છે, એટલા માટે એ ને અનુલક્ષીને સમજાવીએ છીએ. રાઈટ. તો હવે આપણે એબી બાજુને એને અનુલક્ષીને ચાક માત્ર, ચાક ગતીય સંતુલન કોના માટે? તો કે એ બી બાજુ માટે એને અનુલક્ષીને બળની ચાક માત્રા. બળ કેટલા છે? તો કે 3. કયા કયા જોઈ લો. એક લંબ બળ n, આ એબી બાજુ પર બીજું બળ વજન બળ આનું, અને ત્રીજું બળ તણાવ બળ. આ 3 બળ છે. હવે હું સૂત્ર લખું છું, ધ્યાન રાખજો. હવે લખીશ NB. આ NB બળથી આ A ને અનુલક્ષીને લંબ અંતર એ આ થાય. NB બળથી A ને અનુલક્ષીને લંબ અંતર એટલે આ થાય. બેની વચ્ચેનો ખૂણો 90 થવો જોઈએ, બેને જોડતી રેખા વચ્ચે. તો અહીંયા લખી શકું ઇન્ટુ BC ડેશ ઇઝ ઇક્વલ ટુ, બીજી માહિતી અહીંયા છે વજન બળ W, એની સાથેનું અંતર જોશો તો F અને A ડેશ આવશે. F અને A ડેશ, તો અહીંયા સોરી F ડેશ A ડેશ પ્લસ તણાવ બળ આમ છે, અને A થી અંતર તમે જોશો આમ, બરાબર છે. લંબ અંતર જોવાનું બળની સાથેનું. હવે મેં F ડેશ A ડેશ કેમ લખ્યું? તો ધ્યાન રાખો, અહીંયાથી આ અંતર એ અહીંયાથી આ અંતર થાય હો વાલાઓ આ. ફરીથી સમજજો, આ અંતર મેં લીધું છે, નહીં કે આ અંતર. રાઈટ. તો આને નામ આપી દઉં H. તો FH, F ડેશ A ડેશ, તો અહીંયા મારે લખી શકાશે F A ડેશ. ઓકે, નામ આપી દઈએ. FH બરાબર પણ એ જ થઈ જશે, રાઈટ ને? તો અહીંયા FH is equal to DF dash is equal to આ થયું. પણ મેં લખ્યું F dash A dash કેમ? તો કે આટલું જે અંતર છે એ જ આ છે એટલા માટે. ત્રીજું મારી પાસે છે તણાવ બળ T. તણાવ બળ T, આ તણાવ બળ T અહીંથી આમ લાગે છે, લંબ અંતર અહીંથી લેવાનું થાય એટલે આ અંતર આવશે A A dash. તમે કહેશો સર તમે આ તો લખી દીધું, પણ ખરેખર ચાક માત્ર આવે એટલે કેટલાક બળને પ્લસ ને કેટલાકને માઇનસ લેવા જરૂરી બને છે, એવું તમને ખબર છે. હવે કોને પ્લસ કોને માઇનસ લેવું આના માટે એ હું તમને સમજાવું છું. કોઈ નહીં સમજાવે? ધ્યાન રાખજો. સૌથી પહેલા આ NB બળ, રાઈટ, અને એની સાથે આ અહીંયાથી આને જોડવાનું, રાઈટ. એટલે હવે મારી પાસે અંતર અહીંથી આમ આવશે, તો આ બળ થઈ ગયું NB, અને અહીંથી આમ સમઘડી દિશા આવે એટલે એને પ્લસ લઈ લેવાનું. ઓકે, અહીંયા મારી પાસે આ વજન બળ થયું W, અને અંતર થશે અહીંથી આમ, રાઈટ, અહીંથી આમ. તો હવે એના માટે મારે શું વિચારવાનું? ત્રીજી વાત, મારી પાસે આ R થઈ ગયો આપણા માટે, આ W થઈ ગયો, તો અહીંથી આમ જશે, બરાબર? તો અહીંથી આમ જાય તો એ થઈ વિષમઘડી દિશા. સમઘડી દિશા એટલે તમે પ્લસ લો, તો વિષમઘડી દિશા એટલે માઇનસ લઈ લો. બીજી વાત, મારી પાસે તણાવ બળ અહીંથી આમ છે, અને એના માટેનો R સદિશ અહીંથી આમ આવશે, એટલે આ તણાવ બળ અને આ અહીંથી આમ. ફરીથી પાછી આના જેવી જ દિશા, તો કે માઇનસ. ધેટ્સ ઇટ માય વાલા લોકો, પૂરું થઈ ગયું કામ, એકદમ સરસ. તો હવે આ બે જે માઇનસ હતા એને હું આ બાજુ લખીશ, આ બાજુ લઈ જઈશ તો પ્લસ થઈ જશે, રાઈટ? આવું કોઈ નહીં સમજાવે. આ સૂત્ર આવી ગયું એવું કહી દેશે, પણ આ બધી માહિતી કાઢવી પડે તમારે, રાઈટ? ઓકે, તો હવે મારી પાસે જેટલા અંતર છે લખી દઉં, નથી એ મારે વિચારવાનું છે. F dash A dash મેં તમને બતાવી છે કે F dash A dash 0.125 આ છે. BC કેવી રીતે લાવીશ? તો BC ને લાવવા માટે હું તમને જવાબ આપું. ત્રિકોણ
એ બી સી ડેશ પરથી ત્રિકોણ એ બી સી ડેશ પરથી રાઈટ cos થીટા બરાબર પાસેની બાજુ બી સી ડેશ ના છેદમાં કર્ણ એટલે AB તો આના ઉપરથી BC ડેશ ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા રાઈટ એના જેવું છે મારે AA ડેશ શોધવું છે તો ત્રિકોણ A D A ડેશ પરથી ત્રિકોણ A D A ડેશ પરથી કઈ બાજુ આવે બચ્ચા પાર્ટી A D A ડેશ પરથી ખૂણાની સામેની બાજુ અહીંયા કઈ હતી ખૂણાની પાસેની એટલે cos લીધો ખૂણાની સામેની એટલે sin આવે તો અહીંયા હું sin થીટા લખીશ તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે લખીશ A A ડેશ ના છેદમાં કર્ણ એટલે અહીંયા લખીશ AB તો આના ઉપરથી A A ડેશ ઇઝ ઇક્વલ ટુ AD sin થીટા રાઈટ બસ મારા વાલા બચ્ચા પાર્ટી તો આ બંને કિંમતો અહીંયા ને અહીંયા સાથે સાથે f ડેશ a ડેશ બરાબર f ડેશ a ડેશ બરાબર ખબર જ છે મને 0.125 મીટર રાઈટ તો હવે હું આને એક સમીકરણ નંબર આપી દઈશ 3 જગ્યાનો અભાવ થશે કારણ દાખલો એ પ્રમાણેનો છે માટે રાઈટ આની જરૂર નથી કાઢી નાખ્યો આપણે ફાઇન તો હવે સમીકરણ 3 ને લખતા સમીકરણ 3 ને લખતા રાઈટ તો હવે મારી પાસે NB ધ્યાન રાખજો n અને સફિક્સ માં b છે હા n સહેજ મોટો b સહેજ નાનો BC ડેશ તો BC ડેશ બરાબર AB cos થીટા તો AB cos થીટા it is equal to W હાલા બચ્ચા પાર્ટી W તો તમે શોધી નાખ્યા છે યાર 392 into f dash a dash 0.125 plus t તણાવ અને એની સાથે શું લખવાનું a a dash તો AD sin theta AD sin theta NB को हटाओ इधर ले लो राइट થઈ ગયું બસ ત્યારે હવે મારી પાસે આનો ગુણાકાર થઈને જે પદ મળે તે સાચું AB cos theta it is equal to plus T into AD sin theta રાઈટ હવે AB ની કિંમત તો તમને ખબર છે AD ની કિંમત પણ ખબર છે થીટા નથી ખબર રાઈટ થીટા લાવીશું ક્યાંથી હે થીટા લાવીએ છીએ ચિંતા ના કરશો તો હવે પાછો હું cos થીટા નો યુઝ કરું છું ધ્યાન રાખજો પાછો હું cos થીટા નો યુઝ કરું છું આ સૂત્ર અને આ જ કિંમત રાઈટ તો હવે મારી પાસે થીટા શોધવા માટે આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે ખૂણાની સામે સોરી ખૂણાની પાસેની બાજુ છે કર્ણ છે તો ધ્યાન રાખજો ત્રિકોણ AD A ડેશ પરથી cos થીટા બરાબર DA ડેશ ના છેદમાં કર્ણ એટલે DA બચ્ચા પાર્ટી DA ડેશ શોધો હવે DA ડેશ ક્યાં છે DA ડેશ 0.25 રાઈટ ડિવાઇડેડ બાય DA AD એટલે DA અડધું 0.8 આનો જવાબ શું થયો તો ભાગાકાર છે વાલા મિત્રો એનો જવાબ થઈ શકશે 0.3125 તો આના ઉપરથી θ is equal to cos inverse 0.3125 હવે આ ખૂણા શોધતા તો તમને આવડે જ છે રાઈટ sin શોધો cos મળશે cos શોધો sin મળશે તો માટે θ is equal to કેટલા મળે છે તો 72 ડિગ્રી 72.8 ડિગ્રી મળ્યા તો આના ઉપરથી મને cos 72.8 ડિગ્રી is equal to આ કિંમત તમને મળી જશે 0.3125 sin
72.8 degree is equal to 0.9553. 0.9553. ધારો કે તમે આ cos θ શોધી નાખ્યા તો તમને sin θ પણ મળી શકે એમ છે. તમારી પાસે સૂત્ર છે બચ્ચા પાર્ટી કે cos square θ plus sin square θ is equal to 1. આનો સ્ક્વેર કરી સામે લઈ જાઓ, sin સ્ક્વેર મળે, રૂટ લઈ લો, જવાબ થાય. થોડીક મહેનત કરવી પડે, રીત વિચારવી પડે. ધારો કે તમારી પાસે log ટેબલ નથી પરીક્ષામાં, શું થાય? આ રીત અપનાવો, ચાલે? યસ સર, ચાલે. પણ ટેકનિક અગત્યની છે. ઓકે, તો મેં આને કાઢી નાખ્યું છે. હવે મારી પાસે આ કિંમત, સોરી, sin ની કિંમત અને cos ની કિંમત અહીંયા અને અહીંયા મૂકવાની રહેશે. તો આને પણ મારે સમીકરણ નંબર કંઈક આપવું પડશે વાલા મિત્રો, 3 પછી, અને નંબર આપી દઈશ 4. ઓકે, આ ગુણાકાર થઈને જવાબ કેટલો આવે છે વાલા મિત્રો? તો એનો જવાબ થાય છે 49. 49, રાઈટ? સમીકરણ અને આપી દઈએ 3 થયું છે ને 4. ચોથા ક્રમનું સમીકરણ. સમીકરણ 4 ને લખતા, રાઈટ? તો શું થાય? તો સમીકરણ 4 ને લખો તો 4 જ મળે ભાઈ, હે ને? જોઈએ. તો આની સાથે NB મને ખબર નથી, ઇન્ટુ AB, AB એટલે 1.6, ઇન્ટુ cos, cos ની કિંમત 0.3125, ઇટ ઇઝ ઇક્વલ ટુ 49 પ્લસ T તણાવ બળ નથી ખબર, AD અડધું થશે 0.8 ઇન્ટુ sin 0.9553, રાઈટ? આનો ગુણાકાર, આનો ગુણાકાર. તો હવે સૂત્ર થયું બચ્ચા પાર્ટી NB. આ બેનો ગુણાકાર શું આવે છે? તો મારા વાલાઓ બેનો ગુણાકાર થઈ શકશે 0.5. તો અહીંયા લખી શકું 0.5 NB that is equal to 49 પ્લસ આ બેનો ગુણાકાર શું આવે છે? તો કે 0.7624, 0.7642, હા 24 નથી, 0.7642 into t. તો વાલા મારા ભૂલકાઓ, આ તમને એક સમીકરણ મળ્યું જેનો ક્રમ નંબર હશે 5. બોલો, કોઈ તકલીફ હવે ના થવી જોઈએ. જેમ AB માટે શોધ્યું, અહીંયાથી આગળ એવું અહીંયા શોધવાનું રહેશે. પણ ફાયદો શું છે ખબર? અહીંયા 3 બળ હતા, 1 અહીંયાનું દોરડાનું 2 અને આ 3. તકલીફ પડી હતી, હવે નહીં પડે. હવે 2 જ બળ, દોરડાનું તણાવ અને આ થયું લંબ. બસ. તો જેવું વાક્ય અહીંયા લખ્યું છે એવું જ લખીએ અહીંયા AB બાજુ માટે, એના જેવું જ. કઈ બાજુ લખીશ? AC બાજુ માટે. એને અનુલક્ષીને બળની ચાક માત્રા. વાલા મારા મિત્રો, જેમ અહીંયા NB ચાલે છે તેમ ત્યાં આવશે NC ઇન્ટુ C dash is equal to તણાવ બળ T અને એની સાથે A dash E થઈ જશે. બધું સરખું જ છે વાલા. જુઓ ને અહીંયા A dash લખ્યું છે, સોરી આ પણ A dash જ આવશે, લંબ બળ A અંતર A dash, બરાબર? હવે આ સૂત્ર કેવી રીતે બન્યું? બે ઇક્વલ ટુ કેમ બન્યા? તો એકમાં સમકડી દિશા, એકમાં વિષમકડી દિશા. શોધતા શીખવાડ્યું છે તો એ પ્રમાણે ચલાવવા દેવાનું તમારે, બરાબર ને? ઓકે, હવે CC dash શું હશે? તો વાલા બચ્ચાઓ CC dash અહીંથી આટલું અંતર એટલે કોણ? તો કે BC dash. BC dash કેટલા લાયા તમે? તો BC dash બરાબર તમે જે શોધ્યું છે એ જ વસ્તુ હું અહીંયા પણ લખી શકીશ, રાઈટ? AC cos θ લખીશ, સરખું જ રહેવાનું છે, કોઈ ફરક નહીં પડે. તો હું આના ઉપરથી સૂત્ર લખું છું, તો is equal to NC કૌંસમાં AC cos θ it is equal to T. હવે બચ્ચા પાર્ટી A dash, તો A dash એટલે આ બાજુને A dash, ઓકે, A dash એટલે આ અંતર. તો સરખું થવાનું A dash બરાબર AD sin θ, AD sin θ. That's it. તો વાલા મારા ભૂલકાઓ AC cos θ, હવે જોઈ લો AC cos θ
હવે AC cos θ એટલે AC બરાબર AC cos θ બરાબર, અને AC નું માપ છે 0.8 અને cos θ. ચાલો એકાદ કંઈ પદ વધારે લખ્યું, ચિંતા નહીં. તો અહીંયા ધ્યાન રાખજો, NC કૌંસમાં AC એટલે 1.6 AC એટલે 1.6 ક્યાં ગયું હા, અને એની બાજુમાં cos θ એટલે 0.3125 રાઈટ, સમજાયું? is equal to T કૌંસમાં AD sin θ. હવે AD sin θ નો મતલબ પણ સેમ જ રહેવાનો છે વાલા ભૂલકાઓ તમારી માટે, એટલે 0.8 into sin એટલે 0.9553 ઓકે, ઓલ ક્લિયર? ફાઇન. તો હવે આ બેનો ગુણાકાર એનો મતલબ 0.5 NC is equal to આ ગુણાકાર તમારી પાસે 0.7642 t. આ ગુણાકાર આટલો જ થાય. હવે આને નંબર આપી દઈશું આપણે એટલે હું ને તમે બંને, સમીકરણ ક્રમ નંબર 6. આ 6 ની કિંમતમાં આ પદ અહીંયા ને અહીંયા સમાન છે, રાઈટ? તો હું લખું છું સમીકરણ 6 ને 5 માં મૂકતા, સમીકરણ 6 ને 5 માં મૂકતા, બરાબર? બહુ સરસ મારા વાલા ભૂલકાઓ. તો હવે મારી પાસે ડાબી બાજુ છે 0.5 NB is equal to 49 પ્લસ આની જગ્યાએ મૂકીશ 0.5 NC. ક્લિયર? તો હવે હું આને ડાબી બાજુ લાવું તો જવાબ મને શું મળશે? તો વાલા મારા ભૂલકાઓ 0.5 કોમન લઈ લઈશ, તો NB NC it is equal to 49. હવે તો આના ઉપરથી NB NC is equal to 49 divided by 0.5. વાલા બચ્ચાઓ 0.5 કરો એટલે શું થાય? તો કે આનો જવાબ થઈ જાય 98. તો હવે આનો આન્સર તો કે NB NC is equal to 98. સમીકરણ નંબર 7 રાઈટ, 7 સુધી પહોંચ્યા. કેવો સરસ મજાનો દાખલો ચાલે છે, ક્યાંય કોઈ જગ્યાએ અટકવાનું નહીં, ક્યાંય કોઈ જગ્યાએ લટકવાનું નહીં, પ્રેક્ટિસ જ કરવાની, બરાબર ને? ધીરે ધીરે બોર્ડ ભરાવા જઈ રહ્યું છે, તમને ખબર પડી? એટલા માટે હું એકદમ નાનામાં નાની જગ્યાનો સદુપયોગ કરી રહ્યો છું, રાઈટ? ચાલો આગળ વધીએ. સમીકરણ અને અલગ અલગ પેન્સનો યુઝ કર્યો છે એટલે તમને ખબર પડે કે કઈ જગ્યાએ શું બદલાયું છે. કંઈક નવું આવે એટલે આપણે લખીએ સમીકરણ 2 અને 7 નો સરવાળો કરતા. લોપની રીત બચ્ચા પાર્ટી મારા વાલા, તો અહીંયા આવે NB plus NC it is equal to 392. એવી જ રીતે NB minus NC is equal to 98. લોપની રીતમાં બે કેન્સલ થઈ જાય, 2NB થાય અને આનો સરવાળો કરો તો 8 અને 2 10 ની 0 1, 9 ને 1 10, 10 ને 9 19, અહીંયા આવે 1 એટલે જવાબ થાય 490 અને 90. હવે આ 400 અને 90 મળ્યા, એના ઉપરથી મને શું મળશે? તો કે NB is equal to 490 ના છેદમાં 2, 49 ના અડધા, રાઈટ? 490 એના અડધા થઈ શકશે, તો NB is equal to આ 2 90 ના અડધા 45 ન્યૂટન. વાલા મારા ભૂલકાઓ સમીકરણ નંબર 8. હવે આ NB ની કિંમત જો હું ક્યાં મૂકું? યસ અહીંયા સમીકરણ 1 માં મૂકું તો NC મળી જાય. લખો ત્યારે સમીકરણ 8 ને
સમીકરણ 8 ને 2 માં મૂકતા તો વાલા ભૂલકાઓ હવે મારી પાસે થઈ જશે NB ની વેલ્યુ 245 પ્લસ NC it is equal to 392. तो वाला भूलकाओ NC is equal to 392 minus 245 and that is equal to 147 न्यूटन. માટે જવાબ આવી ગયો ને NC is equal to 147 ન્यूटन. It is equation number 9. હવે આ NC ને તમે અહીંયા મૂકો તો તણાવ બળ મળે, રાઈટ? સમીકરણ 9 ને અથવા તો 9 ની કિંમત, સમીકરણ તો ના લખી શકીએ કારણ કે સમીકરણ છે નહીં. 9 ની કિંમત સમીકરણ ચાલો લખીએ. 9 ની કિંમત ક્યાં મૂકવાની? 6 માં મૂકતા, રાઈટ? ઘણા તો જતા રહ્યા, એકદમ જ નીકળી ગયા બહાર જ. કોણ ગણે આટલું બધું? ભાઈ એમ કોઈ ડોક્ટર નથી થઈ જતું, એમ કોઈ ઇજનેર નથી થતું, રાઈટ? એના માટે અથાગ પરિશ્રમ करना पड़ता है. 0.7642 t वाला बच्चा पर t, तो t इज इक्वल टू नीचे जैसे 0.5 into 147 divided by 0.7642, राइट ने? तो t is equal to गणतरी करशो आटली के जवाब लखी दो. इट इज इक्वल टू 96.1739 समथिंग મળશે તમને, રાઈટ? તો આ થયું દોરીમાં તણાવ. રાઈટ? બોલો, સરસ મજાનો દાખલો એકદમ સરસ મજાની રીતે સોલ્વ કર્યો. હવે આવા દાખલાને તૈયાર કેવી રીતે કરવાના? ખસી ગયો, ક્લિક લઈ લીધો. તૈયાર કરવા માટેના વાક્યો, આકૃતિમાં જેટલી પણ લંબાઈ દેખાય બધું જ વર્ણન મેં અહીંયાથી કર્યું છે, રાઈટ? બીજું શું શોધ્યું આપણે? તો કે જે લંબબળ છે આમ અને આમ, એને વજન બળ સાથે રેખીય માટે સરખાવી દો. એને અનુલક્ષીને 1, 2 અને ત્રીજું તણાવ બળ T ને અનુલક્ષીને ડાબી બાજુ માટે જડત્વની ટોર્કનું સૂત્ર લખ્યું, બળની ચાક માત્રા. એવું જ આ બાજુ માટે બળની ચાક માત્રાનું સૂત્ર લખ્યું. એમાંથી મને એકની કિંમત બીજામાં મૂકી આના જેવો જ સમીકરણ મળી ગયું. લોકની રીત પછી તો સરખું જ છે. આવું મોઢે બોલતા શીખવું પડે, આવું લોજિક બનાવતા શીખવું પડે, પછી દાખલો કડકડાટ ગડગડાટ ગણાય. ખ્યાલ આવ્યો? ટેક કેર મારા વાલા બચ્ચાઓ. થેન્ક યુ સો મચ. ફિઝિક્સ ને વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો અને ખાસ લખતા રહેજો. ઓકે, થેન્ક યુ સો મચ.